એના બેન રેકોર્ડિંગ કરો. સરસ, ચલો. જય શ્રી કૃષ્ણ. આપણે ત્રીજા શિક્ષાપત્રનો ઉદ્દેશ એવો છે કે પહેલા તો આપણે વૈષ્ણવે એવું ધ્યાન રાખવાનું છે કે ભગવત ભાવમાં શું સાધક છે અને શું બાધક છે, શું ઉપયોગી થઈ પડે છે આપણને અને શું આપણને નડતરરૂપ છે, તે એનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી બીજું, જ્યારે સેવા કરીએ ત્યારે સેવા કરવાની છે અને પ્રભુમાં ચિત્ત રાખીને આપણે સેવા કરવાની છે. અને જ્યારે સેવાનો સમય ન હોય ત્યારે આપણે ચિંતન કરવાનું છે, મનન કરવાનું છે. પછી આપણે જો જન્મો જન્મથી જે વૃદ્ધિ પામેલો એ ભગવત ભાવ છે, પ્રભુ પ્રત્યેની પ્રીતિ છે, એ જો કોઈ પણ પ્રકારનો દોષસંગ આવશે તો એનો નાશ થાય છે, એ જતું રહે છે. એટલે હંમેશ માટે દુસ્સંગથી બચતા રહેવું જોઈએ. આપણે આગળના એક મિનિટ છે ને, તમે આ લઈને તમારી પાસે જો ગિરધરલાલજીના વચનામૃતની PDF હોય ને તો કોઈ વાર્તાજી લઈને પછી તમે કન્ટિન્યુ કરજો. વૈભવીનો મેસેજ આવી ગયો છે કે સી કેન નોટ જોઈન ટુડે. ઓકે ઓકે ઓકે. આપણે 11મું શિક્ષાપત્ર લીધું હતું. કઈ વખતે 11મું જ લીધું હતું. ત્રીજાનું 11મું, બરાબર ને? ત્રીજાનું 11મું ના, 12મું લીધું. 12મું લીધું છે. એમાં મહાપ્રભુજીના નું અને ગુંસાઈજીનું નામ પણ લીધું તો આપણે, બરાબર કે? આપણે 13મું આવીશું હવે, એટલે હું 12માની સહેજ વાત કરી લઉં જરા. તો અવૈષ્ણવ કોને જાણવો અને વૈષ્ણવ. હલો 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 ભોઈ. હલો હલો, હું તો બોલું. પ્રેમિલા ભોઈ બોલે છે. પ્રેમિલા ભોઈ. હા, પણ હું જવાબ આપું જ છું, પણ એ બોલતા નથી કે એમને નથી સંભળાતું મારું. જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ બેન. તમને નથી સાંભળતા. સુધાભાઈ, એક મિનિટ ઉભા રહો બધા, એક મિનિટ ઉભા રહો. મારો અવાજ નથી આવતો? તમારો અહીંયા આવે છે, તમને નથી સંભળાતું. એક મિનિટ. પ્રેમિલા ભોઈ, તમારો અવાજ અમને આવે છે. જો અમારો અવાજ તમને ના આવતો હોય તો એકવાર ફોન મૂકી દો અને પછી હા, એવી રીતે. હવે એમને હું પાછી રિંગ મારું છું. ભગવતી માસી, તમે ચાલુ રાખો. હા, ઓકે. તો જે પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ છે માણસો, જે છે જીવ, એને આપણે અવૈષ્ણવ જાણવાના છે. તેમનામાં વૈષ્ણવત્વ નથી તેવું જાણવાનું છે. તો એટલા માટે, અને એમાં આપણને મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રવર્ત કર્યો છે, એટલે પુષ્ટિ માર્ગ પ્રવર્તકાય નમઃ એવું મહાપ્રભુજીનું નામ કહ્યું. કે મહાપ્રભુજીએ જે રીતે પુષ્ટિ માર્ગ પ્રવર્ત કર્યો છે એનું આપણે અનુસરણ કરવાનું છે. અને ત્રીજું, એવી રીતે આચરણ કરવાનું છે. અને બીજું, સેવા માટે શ્રી ગુંસાઈજીનું આપણને નામ હતું કે પુષ્ટિ માર્ગ પ્રકાશકાય નમઃ. એટલે પુષ્ટિ માર્ગ ની જે પ્રકાશ કર્યો છે તે રીતે આપણે અનુસરવાનું છે. હવે મહાપ્રભુજીએ આપણને એવું કહેલું કે જીવ જગતમાં 3 પ્રકારના હોય છે. કયા કયા 3 પ્રકારના? તો એક તો એમ કે ફક્ત પ્રભુની ઈચ્છા માત્રથી જે જીવ પ્રકટ થયા છે એ બધા કેવા છે? તો એ બધા પ્રવાહી જીવ કહેવાય. પછી જે એમ કે ઈચ્છા માત્રથી જે સૃષ્ટિ પ્રગટ થઈ છે એ પ્રવાહી સૃષ્ટિ છે. એ લોકોનું કોઈ દિવસ એમ કે ભગવત ધર્મમાં મન લાગવાનું જ નથી. એ હંમેશ દુષ્ટાચરણ કરશે. અને
વાણી વડે સૃષ્ટિ પ્રકટ કરી છે તે મર્યાદા સૃષ્ટિ વૈદિક કર્મકાંડમાં જ રચ્યા પચ્યા એ લોકો રહે છે. અને પ્રભુના શ્રી અંગમાંથી જે સૃષ્ટિ પ્રકટ થઈ છે તે પુષ્ટિ સૃષ્ટિ છે. અને આ પ્રકારે 3 પ્રકારના જીવ આપણને કહ્યા છે. તેમાં પ્રવાહી જીવ છે તે દોષથી ભરેલા છે, દુષ્ટાચરણ કરે છે, એમને આપણે અવૈષ્ણવ જાણવાના છે, વૈષ્ણવ જાણવાના નથી. હવે 13મું શિક્ષાપત્ર હું વાંચી રહી છું. શ્રી કૃષ્ણ સદા શ્રી કૃષ્ણ શ્રીમદ આચાર્ય તથા શ્રી વિઠ્ઠલેશ્વર. શ્રી કૃષ્ણ શ્રીમદ આચાર્ય તથા શ્રી વિઠ્ઠલેશ્વર તથા લીલાસ્થ સામગ્રી તત્સામ્યમ કદાચન. સામગ્રી ન તત્સામ્ય કદાચન. શ્રી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ, શ્રીમદ આચાર્યજી અને શ્રી ગોસાઈજી અને સર્વ લીલા સામગ્રી, લીલાસ્થ સામગ્રી, સર્વ લીલાની સામગ્રી બરાબર. સામ્ય એટલે બરાબર. બરાબર બીજું કાંઈ નથી. આ 3 ના સમાન કશું જ નથી. શું? તો શ્રી કૃષ્ણ, શ્રીમદ આચાર્યજી, શ્રી ગોસાઈજી અને લીલા સામગ્રી એના બરાબર લૌકિકમાં કશું જ નથી. આ 3 જ અલૌકિક છે. આના પ્રત્યે આપણે કેવી રીતે ભાવ રાખવાનો તેનું વર્ણન વિવેચનમાં કર્યું છે. હવે શ્રી હરિરાયજી પુષ્ટિમાર્ગીય જીવને શિક્ષા આપે છે કે આ ભાવ મનમાં અહર્નિશ અવશ્ય રાખવો. અલૌકિક પદાર્થમાં લૌકિક બુદ્ધિ આવે તો તેનું સર્વસ્વ નાશ થઈ જાય. માટે કહે છે કે એક શ્રી કૃષ્ણ, શ્રી આચાર્યજી અને શ્રી વિઠ્ઠલનાથજી તથા વ્રજ ભક્ત વગેરે શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગમાં સેવા સામગ્રી સર્વ અલૌકિક જાણવા. શ્રી કૃષ્ણ સાક્ષાત ફલાત્મક રસાત્મક શ્રી યશોદોત્સંગ લાલિતો સર્વાંગ સુંદર વ્રજ ભક્તોનું સર્વસ્વ જીવન ધન છે. તે જ શ્રી કૃષ્ણ પોતાના દૈવી જોગોના ઉદ્ધારને માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજી રૂપ અને અલૌકિક અગ્નિ રૂપ પ્રકટ્યા અને તેમણે અલૌકિક માર્ગ પ્રકટ કર્યો. તે જ શ્રી આચાર્યજીએ પોતાનું બીજું સ્વરૂપ શ્રી ગોસાઈજીનું ધારણ કરી આ પુષ્ટિ માર્ગનો પ્રકાશ કર્યો. શ્રી કૃષ્ણ અવતારમાં વ્રજમાં સઘળી લીલા સામગ્રી તો શ્રી કૃષ્ણ, નંદરાયજી, યશોદાજી વગેરે સર્વ અલૌકિક બાલ લીલા રસમાં મગ્ન છે. સખા, ગ્વાલ એ સૌ પણ અલૌકિક ભાવમાં સમગ્ર ભાવમાં મગ્ન છે. જ્યારે ગોપીજનમાં અનેક ભાવ છે. શ્રુતિ રૂપા, કુમારિકા, મુખ્ય શ્રી સ્વામિનીજી, વૃષભાનુજા અને શ્રી યમુનાજી એમના અનેક સખી એ સર્વ ઔષધિ નિકુંજ વગેરે સર્વ લીલા સામગ્રી, આભૂષણ, વસ્ત્રાદિ સામગ્રી સર્વ અલૌકિક છે. તેમજ આ શ્રી આચાર્યજી શ્રી ગોસાઈજીના પુષ્ટિ માર્ગમાં સેવા પ્રકાર, વર્ષ દિનના ઉત્સવ, નિત્ય સેવાનો પ્રકાર, સામગ્રી, આભૂષણ, વસ્ત્ર, સિંહાસન, ખંડપાટ, પીછવાઈ, નિજ મંદિર, મણિકોઠા, તિબારી, ડોલતી બારી, રસોઈઘર, પાનઘર, ફૂલઘર, શાકઘર, ભંડાર, ચોક, સેવક, કીર્તનિયા, પરિચારક
વગેરે સર્વ સેવા સંબંધી પદાર્થ અલૌકિક છે. એમને ભાવાત્મક જાણીએ, એમનામાં લૌકિક બુદ્ધિ કરીએ તો મહા અપરાધ હોય. આ ભાવથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સેવા કરે. આ ભાવમાં મનમાં પુખ્ત રાખે એવું આગળના શ્લોકમાં કહે છે. તો આપણે સમજીએ હવે કે શું આ બધું જ અલૌકિક છે. જે સેવા સામગ્રી, સેવા પ્રકટ કરનાર શ્રી આચાર્યજી, સેવા પ્રકટ કરનાર શ્રી ગોસાઈજી, આપણને આચાર્યજી, આ બધા જ એમ કે અને જે લીલા પરિકર, લીલા સામગ્રી, સેવા સામગ્રી, આ બધું જે છે તે અલૌકિક છે. એમનામાં ક્યારે આપણે લૌકિક ભાવ રાખવાનો નથી. ત્યારે જ આપણે સેવા કરી શકીશું સારી રીતે. શ્રી કૃષ્ણ. બોલો. તમારે થોડો અવાજ આવે છે, પછી હું જો તમને મ્યુટ કરું ને આમ તો મેં બારણે બંધ કર્યું છે. ક્યાંકથી બીજેથી અવાજ આવતો હશે, એવું હશે. તમને નહીં, ભગવતી માસી, હું પ્રેમિલા ફોઈને કહું છું. એમની આગળ પાછળથી અવાજ આવે છે, એટલે પ્રેમિલા ફોઈ જરા. સારું, ચાલો. હા, તો પછી હું તમને મ્યુટ ના કરે, કારણ કે તમારે વાંચવાનું છે, એટલે તમને પાછું ફરી સુગમ પડે ને એટલા માટે. હા, ચાલો. હા, તમારે કોઈ અવાજ નથી. પ્રેમિલા ફોઈ, તમારે આના પછી છે ને વાંચન લેવાનું છે. હા, કે આજે વાર્તાજીનું. હા, અને પ્રેમિલા ફોઈ, મેં કહ્યું તો ને, આમાં તમે મને કહેજો કઈ સમજાવવામાં એ થાય તો. હું ચર્ચા કરું છું વિવેચનની, પણ કઈ વિશેષ કહેવાનું હોય ને તો તમે કહેજો. હવે આપણને આગળ ઉદ્દેશમાં પણ એમ કહ્યું કે જો આપણે લૌકિક ભાવ રાખીશું તો આપણા ભગવત ભાવમાં ઘટાડો થશે. આપણો ભગવત ભાવ વર્ષો વર્ષ, જન્મો જન્મથી જે આપણે પ્રાપ્ત કર્યો છે, વૃદ્ધિ પામેલો છે ભગવત ભાવ, એનો નાશ થશે. એના સંદર્ભમાં અહીંયા આગળ કે જે સેવા સામગ્રી અને જે સેવાના અલૌકિક એવા સાધનો છે, આ બધા, એમાં જો આપણે લૌકિક ભાવ રાખીશું તો અલૌકિકતા જતી રહેશે. તો પહેલા તો શ્રી કૃષ્ણ, શ્રીમદ આચાર્યજી અને ગોસાઈજી, અને પછી સર્વ લીલા સામગ્રી, એમાં ક્યારે આપણે લૌકિક ભાવ રાખવાનો નથી. એમાં બધું અલૌકિક જ છે. એમાં તો આ બધું અલૌકિક છે. શ્રી કૃષ્ણ પણ અલૌકિક છે, શ્રીમદ આચાર્યજી પણ અલૌકિક છે, શ્રી ગોસાઈજી એટલે કે વિઠ્ઠલનાથજી પણ અલૌકિક છે, અને સર્વ લીલા સામગ્રી એ બધું જ અલૌકિક છે. એમાં લૌકિક ભાવ નહીં રાખવાનો વિવેચનમાં. હવે શ્રી હરિરાયજી પુષ્ટિ માર્ગીય જીવનને શિક્ષા આપે છે કે આ ભાવ મનમાં અહર્નિશ રાખવો, હંમેશ માટે. અહર્નિશ એટલે હંમેશ માટે, રાત દિવસ આ જ ભાવ રાખવાનું છે કે આ બધું અલૌકિક છે. અને કહું કે અલૌકિક પદાર્થમાં જો લૌકિક બુદ્ધિ આપશે, જે ઉદ્દેશમાં જતું, અલૌકિક પદાર્થમાં જો લૌકિક બુદ્ધિ આવે તો તેનો સર્વસ્વ નાશ થઈ જાય છે. આપણને ઉદ્દેશમાં કહેલું, આગળ કહ્યું તેમ, કે અલૌકિક જો આપણે લૌકિક ભાવ રાખીશું તો શું થશે કે જન્મો જન્મથી જે ભાવમાં વૃદ્ધિ કરી છે, સિદ્ધ થયો છે આપણો પ્રભુ પ્રત્યેનો ભાવ, ભગવત ભાવ, એ નાશ પામી જશે. એને વાર નહીં લાગે લૌકિક બુદ્ધિ આવતા. એટલા માટે કહે છે કે એક શ્રી કૃષ્ણ, શ્રી આચાર્યજી અને શ્રી વિઠ્ઠલજી એટલે ગોસાઈજી, શ્રી ગોસાઈજી તથા વ્રજ ભક્તો, એટલું જ નહીં પણ વ્રજ ભક્તો પણ વગેરે મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગમાં સેવા સામગ્રી સર્વ અલૌકિક છે. જે કઈ આ સેવા સામગ્રી છે, આ અને જે કઈ સેવા સામગ્રી છે, આખો જે પરિકર છે, લીલા પરિકર છે, આ બધાને પણ આપણે અલૌકિક જ સમાજ જાણવાનું છે. એને જરા પણ અલૌકિક ભાવ જ રાખવાનો છે. એમાં જરા પણ આપણી લૌકિક બુદ્ધિ આવવી જોઈએ નહીં. શ્રી કૃષ્ણ સાક્ષાત ફલાત્મક. એક મિનિટ ભગવતી માસી, એક મિનિટ. આપણે ખબર છે પ્રેમિલા ભાઈ, તમે પેલી વાત કહો ને કે સુખનો
એક પગ નથી હોતો અને પછી મુખિયાજી રોજે કે આ તમે કરાવો જેને અને હા. પછી ને પછી એક દિવસ કીધું હવે તમારું લાઈક હવે મુક્તિ તમને મોક્ષ એમ પછી ઉડી ગયું. પ્રમીલા ફો એ વાત કોને એટલે કેવું છે કે જો એ ભલે પગ એ થઈ ગયો છે, ખંડિત થઈ ગયો છે, પણ એ લીલા પરિકરનું એક અંગ છે. એટલે એ પણ કેવી રીતે એને લેવાનું હોય છે એ અહીંયા કનેક્ટ થાય ને ભગવતી માસી, રાઈટ? હા, એટલે કોઈ કોને કોઈ બોલજો. એ મથુરામાં દાઉજી નું મંદિર છે ને, ત્યાં મહારાજ બિરાજતા હતા બંગાળી ઘાટે. એ મહારાજ મંદિરમાં પોપટ નો પગ થઈ ગયેલો હતો, ચાંદીના પોપટ નો. એ મુખ્યત્વે રોજ કે કરે કે બાબા આ કરાવો ને, બાબા આ કરાવો ને, પોપટ રહેતો નથી એમ. કે થશે એમ કરાઈશું. પછી એક દિવસ બાબા હાજર હતા અને પોપટ ગોઠવ્યું તો રે ના, એટલે મુખિયાજી તઈ કીધું એમ કે આ પોપટ નું કઈક કરો ને, એમ કે એનો પગ રહેતો નથી, તેના પગ તૂટી ગયો છે, કરાવો ને એમ. કે હા લાવો મારા હાથમાં કે છે. એટલે બાબાએ હાથમાં લીધો અને પછી પોપટને કીધું કે હવે તમારે લીલામાં પહોંચવાનો તમારો સમય થઈ ગયો છે, એટલે હાથમાં લીધો કે તમે તમારી જગ્યાએ પહોંચો. એટલે હાથમાંથી લીધેલો પોપટ ઉડી ગયો, નિકુંજમાં પહોંચી ગયો. એટલે કોઈ આના એવામાં દ્વારા શું બધી કે વસ્તુ છે, બરાબર કહો તો? હે એટલે આમાં આપણને આ શું કહેવા માંગે છે, જરા સ્પષ્ટ કરો ને. બધી વસ્તુ પ્રભુનો જે સામાન છે, સાહિત્ય છે, બધું અલૌકિક જ છે એમ. અલૌકિક જ છે બધું, બરાબર. હું એ જ અલૌકિક સાંભળવા જ માંગુ છે છું. બધું એમ. આના એમાં દ્વારા લૌકિક એમ ભાવ કે નહીં બધું લાવવાનો, પ્રભુનું જ છે, પ્રભુની સર્વ પ્રભુનું સ્વરૂપ જ સામગ્રી છે. અલૌકિક છે. હા, પ્રભુનું સામાન છે, પ્રભુની સામગ્રી છે એવું માનવાનું. એટલે એને લૌકિક તુચ્છ ના ગણવાનું આવવું એમ. જોઈએ, એટલે લૌકિક ભાવ હંમેશા ના દર્શન આવવો કરવા જઈએ, મનોરથના દર્શન કરવા જઈએ તો પહેલા ભગવદીઓના દર્શન કરવાના, સજાવટના દર્શન કરી, પછી પ્રભુના ચરણારવિંદ કરી, પછી મુખારવિંદે પહોંચવાનું. તો પ્રભુ લીલા કરે તો દર્શન થાય આપણને એના એમ. પેલી સજાવટ ના કરવાના કે પ્રભુને શું શું સજાવ્યું છે, પ્રભુ પાસે કયા કયા ભગવદીઓ પધાર્યા છે, પછી પ્રભુના દર્શન કરવાના મનોરથમાં જઈએ તો. સરસ. કારણ કે બધું લીલા પરિકર છે ને, બધું પોતે ભાવાત્મક છે. એટલે અહીંયા એ જ કહ્યું ને સ્વરૂપાત્મક છે આપણને, બધું. હમણાં હે અહીંયા એ જ કહ્યું ને આપણને કે બધું મહાશ્રી સ્વરૂપાત્મક છે ને. હા, હવે ચાલુ એટલે કરું એમાં કેવાઈ ગયું છે. હા, ઓકે. એટલે કે છે શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગમાં સેવા સામગ્રી સર્વ અલૌકિક જાણવાનું સરસ ઉદાહરણ કોઈ આપ્યું પોપટનું, કે એને અલૌકિક જાણવાના, એમાં લૌકિક ભાવ ન આપવો જોઈએ. કોઈ પણ સેવા સામગ્રીમાં લૌકિક ભાવ ન આપવો જોઈએ આપણો. નહીં તો પછી આપણો ભગવત ભાવ નાશ પામે. શ્રી કૃષ્ણને કેવી રીતે, તો એમાં કેવો લૌકિક ભાવ જાણવાનો, તો કે છે શ્રી કૃષ્ણ સાક્ષાત ફલાત્મક રસાત્મક શ્રી યશોદા ઉત્સંગ લાલિત સર્વાંગ સુંદર વ્રજ ભક્તોનું સર્વસ્વ જીવન ધન છે. શ્રી કૃષ્ણ કોણ છે, તો એના માટે સરસ એવો અહીંયા આગળ બધા વિશેષણ આપ્યા કે એ સાક્ષાત ફલાત્મક છે, ફળ આપનારા છે, એ રસરૂપ છે, એ પણ રસરાજ છે, રસરૂપ છે પણ. અને જે શ્રી યશોદા મૈયાના ખોળામાં જે સુંદર રીતે શોભી રહ્યા છે, એવા કૃષ્ણ વ્રજ ભક્તો માટે તો પોતાના જીવનનું સર્વસ્વ ધન છે. એમ તે જ શ્રી કૃષ્ણ પોતાના દૈવી જીવોના ઉદ્ધારને માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજી રૂપ આચાર્ય મહાપ્રભુજીનું આ પૃથ્વી પર જન્મ થવો, પ્રાકટ્ય થવું, એ શાના માટે, તો શ્રી કૃષ્ણએ દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી આચાર્યજીનું પ્રાકટ્ય કર્યું છે. અને કેવી રીતે અલૌકિક અને અગ્નિ સ્વરૂપ રૂપે
પ્રાકટ્ય કર્યું છે. ઋષિ રગ્નિ કુમારસ્તુ, આપણે એવું એક નામ જોઈએ છે, ઋષિ રગ્નિ કુમારસ્તુ. સર્વોત્તમ નામમાં બીજું કોઈને ખબર હોય તો કહેજો મને. દૈવી જીવોના ઉદ્ધારને માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજી રૂપ અને અલૌકિક અગ્નિરૂપ પ્રગટ્યા, અને તેમણે અલૌકિક માર્ગ પ્રકટ કર્યો. તે જ રીતે તે જ શ્રી આચાર્યજીએ પોતાનું બીજું સ્વરૂપ શ્રી ગોસાઈજીનું ધારણ કરી. શ્રી ગોસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી એ આચાર્યજીના સ્વરૂપ, આચાર્યનું બીજું સ્વરૂપ જ છે. તો એ ધારણ કર્યું અને એમણે શું કર્યું, તો આગળ આપણે એમનું નામ જોયું, પુષ્ટિ આગળ નામ જોયું ગોસાઈજીનું, પુષ્ટિ પ્રકાશય નમઃ, પુષ્ટિ માર્ગ પ્રકાશકય નમઃ. તો શ્રી ગોસાઈજીએ કે છે તેમજ આચાર્યજી પોતાનું બીજું સ્વરૂપ શ્રી ગોસાઈજીનું ધારણ કરી પુષ્ટિ માર્ગનો પ્રકાશ કર્યો. જે આગળ નામ જોયું પુષ્ટિ માર્ગ પ્રકાશકાય નામ, આપણને આખો સેવા માર્ગ સરસ રીતે આપ્યો છે એમણે. શ્રી કૃષ્ણાવતારમાં હવે આ આચાર્યજીએ અને શ્રી મહાપ્રભુજીએ કેવી રીતે, તો આચાર્યજીએ અગ્નિ સ્વરૂપ પ્રકટ કર્યું પ્રભુએ આપણને, અને દૈવી જીવોના ઉદ્ધાર માટે કર્યું છે. અને શ્રી ગોસાઈજી એ પુષ્ટિ માર્ગના પ્રકાશક, એટલે આચાર્યજીનું બીજું સ્વરૂપ જ એ રીતે પણ આપણને મળ્યા છે, આપણને પ્રાપ્ત થયા છે. અને શ્રી કૃષ્ણ હવે બીજા, તો એ બધાને આપણે અલૌકિક જાણવાના છે. શ્રી કૃષ્ણાવતારમાં વ્રજમાં સઘળી લીલા સામગ્રી કઈ કઈ ત્યારથી માંડીને, જે કૃષ્ણ અવતારમાં વ્રજમાં જે સામગ્રી છે કઈ, તો એક તો પહેલા શ્રી કૃષ્ણ, પછી એમના તાત શ્રી નંદરાયજી, માતાજી યશોદાજી એ વગેરે આ પણ અલૌકિક જાણવાના છે. અને લીલા સામગ્રી અને યશોદાજી વગેરે સર્વ અલૌકિક બાળ લીલા રસમાં મગ્ન છે. આ બધા બાળ લીલા રસમાં અલૌકિક એવા બાળ લીલા રસમાં એકદમ મગ્ન થઈ ગયેલા છે, એમાં એકરૂપ થઈ ગયેલા છે. સખા, મિત્રો, ગ્વાલ એ સૌ પણ અલૌકિક એવા ભાવમાં, સમગ્ર ભાવમાં મગ્ન છે. આ બધા વ્રજમાં જે ગણાવે એમાં પછી કે છે સખાઓ, એમના મિત્રો, ગ્વાલ એ સૌ પણ અલૌકિક સમગ્ર ભાવમાં મગ્ન છે. અને એમની સાથે એ લોકો પણ રમમાણ થાય છે, એ લોકો પણ લીલા કરે છે. જ્યારે ગોપીજનમાં તો અનેક ભાવ છે. આપણે જોયું ગોપીજન કયા કયા, તો શ્રુતિરૂપા ગોપીઓ, કુમારિકાઓ, શ્રી સ્વામિનીજી, વૃષભાનુની પુત્રી શ્રી સ્વામિનીજીના કુમારિકા શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજી, આ બધા જે યુથ છે અને અનેક સખીઓ છે. એટલું જ નહીં, પણ સાથે સાથે સર્વ જે વ્રજમાં જે સર્વ પ્રકારની ઔષધિઓ છે, જુદી જુદી નિકુંજ છે, જેમાં પ્રભુ જ્યારે રમતા હોય છે નિકુંજમાં, અને વગેરે લીલા સામગ્રી, એમના આભૂષણો, એમના વસ્ત્ર વગેરેની સામગ્રી, એ બધું જ અલૌકિક જાણવાનું છે. તેમજ આ શ્રી આચાર્યજી શ્રી ગોસાઈજીના પુષ્ટિ માર્ગનો સેવા પ્રકાર જે આપ્યો છે આપણને, તે જેમાં કે આખા વર્ષના જે ઉત્સવો આપણે કરીએ છીએ, તે નિત્ય સેવા કઈ રીતે કરવી, કેવા વસ્ત્રો ધારણ કરવા, કેવી સામગ્રી ધારણ કરવી, એ વગેરે, એમના આભૂષણો, એમના વસ્ત્રો, એમનું સિંહાસન, ખંડપાટ, એમની પાછળ જે પીછવાડીઓ આપણે જુદી જુદી ચિત્રાંકિત કરીને મૂકીએ છીએ તે, અને નિજ મંદિર, એટલું જ નહીં પણ કીર્તનિયાઓ, એમના સેવા કરનાર એટલે પરિચારક, એ બધા સર્વ સેવા સંબંધી, એટલે ટૂંકમાં સેવામાં જે કંઈ છે અને વ્રજમાં જે કંઈ છે,
અને પ્રભુ શ્રી આચાર્યજી, શ્રી ગોસાઈજી, શ્રી નંદરાયજી, યશોદા માતાજી, આ બધા જ અલૌકિક છે. એ આપણને કહું, આ બધાને અલૌકિક જ સમજવાના છે, એ લૌકિક નથી. એમાં જરા પણ લૌકિક ભાવ આવવો જોઈએ નહીં, કે ગોપીઓને જોઈએ, પેલા સખાને જોઈએ, કે બાળકોને જોઈએ તો એમ માનીએ કે આ તો સામાન્ય બાળકો છે કે માણસો છે, એવું નહીં. એમ આપણે એમાં અલૌકિક ભાવ રાખવાનો છે, અને ભાવાત્મક જાણીએ. એમનામાં લૌકિક બુદ્ધિ કરીએ તો મહા અપરાધ થશે, દોષરૂપ થશે. જો આપણે એમાં લૌકિક ભાવ જાણીશું તો આ ભાવથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સેવા કરે, આ ભાવ મનમાં પુખ્ત રાખે. એ આગળ પુખ્ત એટલે વધારે પડતો પાકટ ભાવ રાખે, એ આગળનામાં જોશે. પણ આપણે આ બધામાં લૌકિક બુદ્ધિ નથી રાખવાની, અલૌકિક ભાવ રાખી અને સેવા કરવાની છે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે. ફોઈ કશું બી ચર્ચા કરવી હોય તો કરો ને ફોઈ. હલો, બરાબર જ છે. આ રીતે આવ્યું એટલે સાચું ને, પ્રભુજી ને ગુસાઈજી ની વાણી બધું કરી, કઈ સમજવાનું હોય તો કહો થોડુંક. ચાલો. વાણી પર ખુશ વિશ્વાસ પ્રભુનો. લીલા પરિકર બધો સાક્ષાત પ્રકટ થયો છે, એટલે બધી લીલા પરિકર હાથે પ્રભુ પ્રકટ થયા છે, એટલે એ જ આપણે સાચું માનવાનું. એમ એમાં લૌકિક ભાવ નહીં રાખવાનો, લૌકિક ભાવ નહીં કરવાનો. તો પછી અને મહાપ્રભુજીને બધું બે નામ આવ્યા, ને બીજું શું આવ્યું? ઋષિ અગ્નિ કુમારસ્તુ, એ નામ આવ્યું આમાં. તમે એક પ્રસંગ કયો પેલો પોપટનો, એ બરાબર ને? બીજું કઈ કહેવું છે કોઈએ? હેલો, એવું ખબર છે, આમાં આપણે બધું કીધું ને, કે કેટલું બધું સંકેલીને બધું જ કીધું. એટલે હવે ધારો કે આપણે છે ને ઠાકોરજીને ભોગ ધરવાની પાટલી હોય, કે ચારીની ટ્રસ્ટી હોય, કે પછી બધું જ પેલું ત્રિકોણ હોય, સરનામ બાબા પણ કહેતા હોય છે કે ઠાકોરજીના સેવામાં વપરાતી દરેક જ વસ્તુ અલૌકિક લીલા પરિકર બની જાય. એટલે બુહારી કરવાનું પણ પોતનું કરવાનું પણ પોતું. એટલે આમ એ બધું જ પછી ઠાકોરજીમાં વપરાતી દરેક જ વસ્તુને આપણે પગ પણ ના લાગવો જોઈએ, એમ લાગવું જોઈએ. લેજો તમે. હવે આગળ એટલે હવે ફોઈ લેશે ને, ફોઈ ભાવ સિંધુ માંથી કૃષ્ણદાસ મેઘનનું ચાલે છે ને ફોઈ? 13મો શ્લોક વાંચ્યો ને તમે? મેં 13મો વાંચ્યો. કાલે 14મો થશે. 13મો વાંચ્યું તમે? 13મું મૂલમ વાંચ્યું, રાઈટ? હા, 13મું મૂલમ વાંચ્યું. હવે 14. અને પછી ત્યાં સુધી તમારે PDF માં ગીરધરલાલજીના વચનામૃત કાઢી મૂકું છું. તમે ફોઈને કહીએ તમે ભાવ સિંધુ વાંચો. શકી જય શ્રી રમલાજી કી જય. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. પ્રસંગ કૃષ્ણદાસ મેઘનજીના વાર્તાજી. प्रसंग तीजो। तेरी आगे गंगा सागर को संगम है, तहाँ आप पधारे। गंगा सागर को प्रभाव है, जो जीव अपने दोष प्रकट करी गंगा सागर में पड़े तो मत्स्य वाको भक्षण करे और मुक्त हो जाए, और दोष प्रकट न करे और गिरे तो मत्स्य वाको छुए नहीं। सरस और दोष કરી લઉં છો, 2 વાક્ય સમજવા જેવું છે. આ જો, तेरी आगे गंगा सागर को संगम है, तहाँ आप पधारे। गंगा सागर को प्रभाव है, जो जीव अपने दोष प्रकट करी गंगा सागर में पड़े तो मत्स्य वाको भक्षण करे और मुक्त हो जाए, और दोष प्रकट न करे और गिरे तो मत्स्य वाको छुए भी नहीं। तो ऐसो तीर्थ को प्रभाव है,
એટલે દોસ્તી એ કરે તો મચ્છર ખાઈને એનો એ થઈ જાય, એનું મોક્ષ થઈ જાય. પણ જેનો દોસ્ત સહિત કરે ને એનો એ ના કરે તો એને મચ્છર પણ મગર પણ છુએ ના, એટલે એને ભૂતલ પર રહેવું જ પડે એમ. और गिरे तो मच्छवा को छुए ही नहीं, सो ऐसो तीर्थ को प्रभाव है। तहाँ बहुत सदन बन है, सिंध व्याघ्र को बड़ो डर है। जो समय आप वा बन में पधारे, सो वाके प्राचीन ध्रुमलता सब लीला में प्राप्त भये। तो वही समय सब नवीन बन हो गए। જે ફૂંકાઈ ગયું હતું તો પ્રભુ પધારે તો બધું લીલોતરી લીલી થઈ ગઈ બધી. બાકી બહુ સઘન વન, બહુ જ સઘન છે વન જવાનો રસ્તો વિકટ છે. અમે તો એમાં ગયા હતા છકડામાં એટલે જોયું હતું, બહુ જ અઘરું છે. હવે તો બસ ડાયરેક્ટ જાય છે એટલે ખબર ના પડે રસ્તો થઈ ગયો એટલે. બાકી અમે તો 7 સાધન બદલી ગયા તો 7 થી 8 તાર ગંગાસાગર પહોંચ્યા હતા. આ વર્ણન કરે છે એવું જ હતું. सो वही समय सब नवीन बन होतो भयो। सो वहां के सिंध व्याज स्वरूप भाव छोड़ी के गैया की नाई જોયું. આચાર્યજી પધાર્યા એટલે ગાયના જેવા સિંહ બધું થઈ ગયું એમ, પોતે પોતાનો સ્વભાવ ભૂલી ગયા એમ. અને ઉકાઈ ગયેલા વન તાજા થઈ ગયા, લીલોતરી થઈ ગઈ બધી એમ. સિંહ વાઘ બધા ગાય જેવા થઈ ગયા. विचरते भये, सो आपके दर्शन करके सब कृतार्थ भये। वहाँ वन में आप कछु काल विराजे, सो एक दिन पाका दिन सिद्ध न भई। और कृष्णदास ने वहाँ वन में सो फल लाई के आपको आरोगाए। तो वाके फल ऐसे अलौकिक जो वाके आगे पाका दिकन की अपेक्षा नहीं, ऐसे स्वादिष्ट। तो एना फल એટલા એ સરસ થઈ ગયા મીઠા ને એવા, તેનો સ્વાદ કે सामग्री करिए ना करता है मीठा से। सो कृष्णदास जी ने हूँ आपके आरोग्य पीछे फलाहार लियो। सो मन में यह ताप रहो, जो कछु अन्नादिक आरोग्य तो मन को ताप निवृत्त होई। यह ताप निवृत्त के लिए कृष्णदास जी को मनोरथ पूर्ण कियो। सो आप पोढ़े हैं, तो कृष्णदास जी के ऊपर चन्नार बिन धरे किए हैं। और कृष्णदास जी ऐसे रीति सो बैठे हैं जो श्वास बजे नहीं, शरीर हिले नहीं। तो ऐसी सुख सीमा सेवा करी रहे हैं। तो आपके स्वरूपानंद को अनुभव करी रहे थे। तो यहाँ लिखवे में आवे नहीं, केવો અનુભવ થતો હશે. એનું વર્ણન પણ કરી શકાય એવું નથી, એટલું અદ્ભુત હતું. તો કેવું સુખ મળ્યું હશે. જે શરીરને હલાવ્યું નથી, દેહના અધ્યાસે શ્વાસ પણ ન બોલ્યો. બોલો. फिर आपने कृष्णदास जी को मानसी सेवा को मनोरथ पूर्ण करवे की इच्छा आपने मन में की नहीं. એમને કહ્યું ને કે ઘડી ફલાહાર નથી મળ્યું, અન્ન હોય તો સારું એમ, એવું મનથી વિચાર કર્યો ને. એટલે આચાર્યજી એના હૃદયમાં બધાની પ્રેરણા કરી એટલે પોતે મુરમુરા લેવા ગયા. કયું આચાર્ય ચરણના મનની વાત જાણી ગયા ને, માનસી સેવાનું દાન કરી દીધું ને એટલે પૂર્ણ કરવા. कृष्णदास जी की मानसी सेवा को मनोरथ पूर्ण करवे की इच्छा आपने मन में की नहीं। जो यह समय धान के मुरमुरा होय तो आरोगे। तो ये अंतर्यामी के मन की कृष्णदास जानी गए। मैं बधानो अंतर्यामी, तुम्हारो अंतर्यामी निकलो एम के आचार्य चरण। जो आपको धान के मुरमुरा आरोग्य की इच्छा भई, जो आपको छोड़ी के जानो कठिन है। जो ऐसे में कहूँ आप जागे, હું મૂકીને જાઉં તો ક્યારે જાગે, હું ખબર પડે કે છે પ્રભુ. એટલે કેતે જવાય મૂકીને એકલા એમ. જો મોકો ન દેખે તો હમારો કિયો વૃથા હે. મને ન જુએ તો મારું જન્મ વૃથા જ થઈ જાય એમ. કેટલું મસ્ત કે છે. जो ऐसे मैं हूँ कहूँ आप जागे, जो मोको न देखे तो हमारो कियो वृथा है। और आपके मनोरथ इच्छा की सेवा न बनी तो હું અમારો જીવન ઉતાર્થ હે. વૃથા જ કહેવાય ને. એમનો મનોરથ કર્યો ને ઈચ્છા ના પૂરી કરીએ તો આપણો સિદ્ધ ના થાય, એટલે આપણો વૃથા જ કહેવાય ને જન્મને એમ. તો દોઉ ઓરસો ધર્મ ફાંસી આવી પડી, બે બાજુથી ફાંસી આવી એમ.
धर्म संकट आई पड़ी ने। ऐसे क्षण क्षण में विचार करे है, जो मन अति अकुलाई रह्यो है, तो आपने लोकवत लीला करत श्री अंग में अत्यंत आलस निद्रा दिखाई, फेरी कछु मन में लाई आई। पछी मन में कई आयु एम, फेरी मन में कछु आई, जो ये कहा तो प्रभु मनोरथ सिद्ध करेंगे। प्रभु क्यारे मनोरथ सिद्ध करशे एवी इच्छा थाय छे एમને, जीव अकुलाय छे, एमनो गभराय छे। नहीं तो गंगा सागर में देह को मिलाई देऊंगा, मनोरथ सिद्ध नहीं थाय तो गंगा जी में मारो देह छोड़ी दईश एम। तो ऐसे आपके चरणारविंद को चिंतन करी, आपके चरणारविंद के नीचे वस्त्र समेटी के नेक सहारे सो वस्त्र के ऊपर आपके चरणारविंद पधराए, फेरी नेक विलंब करी बाहिर बैठे रहे। तब जानी जो आप सुख रीति सो पोढ़े है, तो तब आपके चरणारविंद को दंडवत करी के चली दिए। सो वह बनते बाहिर निकसे, तो देखतो पार दीवा बरतो है। तब जानियो जो कोई गाम है, तब कपड़ा तो माथे सो बांध लियो, और छोटे से अंगोछा को कच्छ मार्यो, और श्री गंगा जी को नमस्कार करी के प्रवाह में बैठे, और विनती कीनी, जो अहो श्री गंगे, या समय तू धर्म राखेगी तो रहेगो। तो इतनो कहती पार उतरी आए, कछुक श्रम जल ने बतायो नहीं, जल में कशो श्रम ना पड़्यो, ए सरस रीते चलता रही जता रह्या हमें किनारे। फेरी कपड़ा पार उतरी आए, कछुक श्रम जल में जतायो नहीं, फेरी कपड़ा सूके पहरी के गाम में गए। तो भगवत इच्छा सो एक घर में कोई मनुष्य जागत हतो, तो वाके पास जाई के वासो कही, जो मैं अष्टप्रहर को भूख्यो हूँ, तो या बन में गंगा सागर की यात्रा को आयो हूँ, तो श्री गंगा जी में परी के तुम्हारे पास आयो हूँ, मुझको कछु अन्नादिक चाहिए। जो आम गुप्तता बताई, सामग्री लेवा जઈએ तो प्रभु માટે છે એવું નહીં કહેવાનું, મારા પેટ માટે લેવાનું છે એવું કહેવાનું। જો આવ્યું ને, मैं भूख्यो हूँ, प्रभु માટે લેવું છે એવું નથી કીધું। हेलो, હા કોઈ હા हैं હા अष्टप्रहर को भूख्यो हूँ, तो याबन में गंगा सागर की यात्रा को आयो हूँ, तो श्री गंगा जी में परी के तुम्हारे पास आयो हूँ, मुझको कछु अन्नादिक चाहिए। तो तब आने कही, जो तू भोजन करे तो ताको भोजन कराई देवो। तब कृष्णदास ने कही, जो तुम्हारे घर को पाक हमारे काम आवे नहीं, जो धान के हरे मुरमुरा होय तो हमको खेत में तो लिवाई देवो। तब वह गृहस्थ ने कही, जो रात्रि में खेत में सो अनाज कौन कैसे काटू। तब कृष्णदास ने कही, जो या अन्न के दूने दाम मोसो लेनो, तुम बमणो दाम लेजो के मन અત્યારે આપે એમ। सो तू मती राख्यो, सवारे ઈચ્છા આવે તहाँ સુકૃત में લગાઈ દેવું। તારી ઈચ્છામાં આવે તો કોઈ પણ સારા જગ્યાએ લગાઈ દેજો, પણ અત્યારે તો બમણા પૈસા આપો તો તું મને કાપી આપે એમ। કેટલું મસ્ત કે છે, इच्छा आवे तहाँ सुकृत में लगाई दीजो, और रात्रि को दोष तुमको बधा न करेगो। तो ऐसे दो ही चारी प्रसंग करी वाको समाधान करी, वाको संग लिवाइल चले। खेत में जाए धान के मुरमुरा काटी के, कृष्णदासो कही, जो तुम्हारे चाहिए इतनो ले जाओ। तब कृष्णदास ने कही, जो हम इतनो ही लेंगे, तुम और मती काटियो। तब कृष्णदास मुरमुरा ले गाम में आए। खेत बारे को कृष्णदास जी की कृपा ते સ્વરૂપ જ્ઞાન પયો। હવે ખેડૂતને પણ એને કૃષ્ણદાસની વાતથી એને પણ જ્ઞાન થઈ ગયું, એમ સ્વરૂપાનંદનું જ્ઞાન પયો। તો કૃષ્ણદાસજી ને કહી, જો ભૂરભુજા કહા હે। तब वाने कही, जो चलो मैं संग चलूं। सो वाको जगाई के मुरमुरा सिद्ध कराई देंगे। तब वाने भरभुजा को जगायो, और कही, जो तू ये मुरमुरा भूजी दे। तब वाने कही, जो रात्रि में कैसे बुझे, सवारे आइयो। तब वह गृहस्थ ने कही, जो ये महापुरुष आए हैं, तो धान के मुरमुरा मैंने दिए हैं,
और भुजवे की सेवा तू करी। पैसा की ठोर चारी पैसा दी लीधी है। पैसा जगह 4 पैसा આપ્યા એક વસ્તુના એવી રીતે બસ 4 ગણા ભાવ આપ્યા પણ તું લઈ લે મેં કાપી આપ્યું છે તું શેકી આપે એમ ફેરી વાને દિયા જોડે સોવે ભરપૂજા કૃષ્ણદાસ को दर्शन કરી કે ચકરિત હોઈ ગયો લે દર્શન કરતા ચકરિત થઈ ગયા और कही जो ये महापुरुष है तब भार में मुरमुरा भुजी दियो ऐसे भुजे जो रंचक हूँ अंश अन्न को आवे नहीं એટલે ડાંગર રહીના એવા સરસ ભુજી આપ્યા શેકી આપ્યા ડાંગે સોવાને હાથ ધોઈ સુખે કરી નાઈ આજ ભાર में ચઢાઈ હું કરીએ ને હાથે ધોયા અને સુખ કોરા કરીને પછી નવી આજ સળગાઈ નવો ચૂલો હરગાયો बहुत સહેજ સો ભુજે કેટલા સ્નેહથી પૂજ્યા મુરમુરા એટલે એનો પ્રસંગ છે આ શરદ મમરા પૂનમનો મમરા મુરમુરા એટલે પૌવા પણ એને માટેનો પ્રસંગ છે એમ શરદ પૂનમનો એ દિવસે શરદ પૂનમ હતી એટલે મુરમુરા આરોગ્ય Oh, yeah. ફેરવા ગઈ તો પાણી ભેગું થઈ ગયું તાતે કોનું આવ્યું અડતાની નું કઈ આવી ગયું એક મિનિટ હા પાન ખસી ગયા પસંદ ત્રીજો ચાલે છે ને ભૂલી ગયું મેં તો કઈ પાન ફરી ગયું મારું फेरी कछु मन में आई जो कहा तो प्रभु मनोरथ सिद्ध करेंगे आई गयो બદલાઈ ગયું આખું પાન ફરી ગયું પુસ્તક જ એ થઈ ગયું આવી એટલે તે શું ભૂજે તો કહેવે જો આવે નહીં ફેરી સિદ્ધ ભય તો વા ગૃહસ્થ એ કહે दोना चाहिए सो वाही समय सिद्ध करी के लाओ वा दोना में आची रीति सो बीनी के साजे सरस रीते सिद्ध કરીને આપ્યા વીણીને एक दोना ऊपर ढांक्यो और एक कोरे छन्ना में बांधी के चले कोरा कपड़ा पर बांधी दीधा ऊपर नीचे पड़िया ढांकी दीधो एम तो ये दो जने तीर ताई पहुंचावे में आए तई बेव जना पाछा पहुंचावड़वा आया तई गाड़ी के छे किनारे फेरी कृष्णदास ने मुरमुरा माथे बांधी कपड़ा लपेटी के श्री गंगा जी में पेरे परे सो झट पार उतरी गए फेरी पार जाई कपड़ा पहरी के आपके चरणारविंद पास जाई बैठे तो धान के मुरमुरा वाही छन्ना में सिद्ध करी राखे फेरी आपको दंडवत करी चरणारविंद नेक सहारे सो गोद में सरकाई लिए पोते धीरे रही रहे के पोताना चरणारविंद प्रभुना पोतानी गोद में पधराया और मन में ताप करे जो कोई रीति सो आप यही समय आरोगे और एक डर यह जो लागे मैंने नेक कार्य के लिए आपको जगाए तो भी धर्म नहीं इतने में नेक देरी में आप भक्त इच्छा पूर्वक कृष्णदास को आज्ञा करते भये जो कृष्णदास रात्रि कितनी गई तब विनती करी जो राज अभी अर्धरात्रि तो नहीं है तब आपने आज्ञा करी जो याबन में धान मुरमुरा प्राप्त होय तो आरोगे तब कृष्णदास ने विनती करी जो राज आज्ञा होय तो कहा यह बड़ी बात है यह देह आपकी है जो राज के सुख हेतु जहाँ होय तहाँ सो लाई के अर्पण करूं इतनी विनती सुनी के आप विराजमान होते भये देखे तो अगारी छन्ना पे दोना में मुरमुरा साजी धरे है चंद्रमा ने प्रकाश की उजियारी है रही है तो देखी के कृष्णदास ने कही जो ये मुरमुरा कौन तरी गयो कहाँ सो आयो प्रभु जाने છે તો પ્રભુ કેવું પૂછે છે એનો મનોરથ સિદ્ધ કરવાનો છે એટલે
ऐसे सो डर सो बोले नहीं। तब आपने आज्ञा की, जो वन में हमको अकेले छोड़ी के क्यों चले गए? ताते कंपायमान हे गयो। तब नेत्र में सो आंसू की धारा बहने लगी। सो आप कृष्णदास को हृदय की जानी गए। तो आपको हृदय कृष्णदास है, कृष्णदास को हृदय आप है। तो वह समय परस्पर स्नेह को અત્યંત સંબંધ જતાયો। કૃષ્ણદાસ નું હૃદય વલ્લભ છે અને વલ્લભ નું હૃદય કૃષ્ણદાસ છે, તે બંનેનું એક રૂપ બતાવે છે। हृदय की जानी गए। सो आपको हृदय कृष्णदास है और कृष्णदास को हृदय आप है। सो वह समय परस्पर स्नेह को अत्यंत संबंध जतायो। जो जगत को अंतर जानी के वह समय ऐसी सेवा की नहीं। तो आप दो भुजान सो पकड़ी छाती सो लगाई लिए ऐसो चोटायो। सो तीनों ताप बाहिर वही समय दूरी करते भये। એવા સરસ ચીરે ચોટાડી દીધા કૃષ્ણદાસને કે તઈને સમયના બધા દોષ દૂર થઈ ગયા। એમ તાપ બધો દૂર થઈ ગયો। तीनों ताप वही समय दूरी करते भये। और श्री मुक्षु आज्ञा करी, जो कृष्णदास मागी। कृष्णदास से विनती करी, जो राज यह मागो यह मागत हो, जो आपके मार्ग को सिद्धांत निश्वास मेरे हृदय में रहो रहे आवे। तो मार्ग को सिद्धांत यह, जो स्वामी सुखी रहे ताही सुख सो सुखी। सो तो कृष्णदास जी ने यही समय करी दिखायो। फेरी आपने प्रसन्न प्रसन्नता पूर्वक आज्ञा की, जो हमारे मार्ग को सिद्धांत अनुराग निरंतर तेरे हृदय में दृढ़ रही आवेगो। और वामे सो क्षण क्षण अनुराग की वृद्धि अधिक होएगी। सो तीन बेरत पुरुषो लगाई स्नेहामृत सो सिंचो। सो वह समय को सुख अनुभव लिखवे में आवे नहीं। जो मानो निकुंज मंदिर में प्रीतम प्रिया को सौभाग्य प्रकट होतो भयो। फेरी आपने प्रसन्नता पूर्वक मुरमुरारोगे निकुंज ની યાદી દેવડાઈ દીધી। यह मानसी सेवा सिद्ध भई। वह समय मुरमुराए ऐसे आरोगे, जो वाके आगे सब व्यंजन वारी के डारी दीजिए। फिर ये आपने कृपा करी, आपने सन्मुखी कृष्णदास को लिवायो बहुत स्नेह पूर्वक। सो वह मुरमुरा को स्वाद कछु कहत आवे नहीं। जो एक तो कृष्णदास को स्नेह और दूसरो अधर सुधा को संबंध। હું કીધું જે તે દમલાજીમાં કીધું હોય તો કીધું, હા સમજવા યાદ રાખવા જેવું છે। जो एक तो कृष्णदास को स्नेह और दूसरो अधर सुधा को संबंध। तो ताही कहत तो ताकी कहत ताही प्रशंसा के लिए लिखे। जो कृष्णदास जी आ रीति असाधारण सेवा कई प्रकार की करते। આવી સેવા તો કઈ પ્રકારની કેટલી કરતા એમ। પણ આ કેટલી સરસ સેવા કરી કે પ્રભુને પણ પોતાનું મન થઈ ગયું કે આવી રીતે છાતી તો લગાવી દીધા, આલિંગન આપ્યું ને કેટલું સુખનું દાન કરી દીધું। માનસી સેવાનો સિદ્ધ કરી દીધી। શ્રી વલ્લભાધીશ કી જય। ત્રિસંગ ક્રોસો ત્રીજો પૂરો થયો। જલ્દી વાંચવું પડે, સંગ મોટો હતો એટલે। પ્રસંગ મોટો હતો એટલે જલ્દી વાંચવું પડ્યું। સમજણ પડી ને? હાલો, ભાઈ ચર્ચા કરવી હોય તો કરો ને કઈ। ઠાકોરજી વલ્લભ કે છે કે મને એકલો છોડી કેમ ગયા? એટલે પોતે કંપી જાય છે। પણ એમને મુરમુરા આરોગવાનું મન થયું એટલે કૃષ્ણદાસ ને યાદ આવ્યું કે આજે ફલાહાર લીધો છે તે પ્રભુને અનાજ જેવું તો સુખ ના જ થાય ને। એમ પ્રસાદ નથી લીધો બીજો એટલે પ્રસાદ અનાજ જેટલો સુખ ના મળે, એટલે અહીંયા આગળ અનાજ હોય તો સારું। એટલે પોતે આવી રીતે કે છે મુરમુરા લાવીએ તો આરોગાવીએ પ્રભુને એમ। તો પોતે લેવા ગયા આવી રીતે, તો કેવી રીતે જવું એમ? કારણ કે પ્રભુના ચરનાર એમની ગોતમાં છે। ધીરે રહી છરકાયા ને વસ્ત્રના એ કરીને એની પર પ્રભુના ચરણ પધરાઈ પોતે ગયા મુરમુરા ગંગાસાગર પાર કરી ને લાયા। એટલે એમને કેટલું સરસ કીધું મુરમુરાની એની વાત કરવાની કેવી રીતે કરવાની એમ। હું બધાનો અંતર્યામી, તું મારો અંતર્યામી, તે મારા અંતરની જાણી કે પ્રભુને આ વખતે મનોરથ મુરમુરા આરોગવાનો છે। એટલે કૃષ્ણદાસ ગયા ને ગંગાસાગર પાર કરીને ને લઈ આવ્યા। એ પ્રભુની ઈચ્છાથી જ મળ્યું બધું।
નીકળ રાતે કોણ હાલે? હમ. એની કૃપાથી જ મળ્યું ને. અને એ ધાન કાપવા ખેતર વાળા ખેડૂતને પણ પ્રભુએ જ પ્રેરણા કરીને કોણ કરે? નીકળ અડધી રાતે કોણ કાપી આલે? Yeah. દર્શન કરતામાં દીવો હરવા દર્શન કરતામાં તો અંજાઈ ગયા કે આ તો કોઈ મહાપુરુષ છે એમ. તું ડબલ ભાવ લે પણ અમને કરી આલ, કાપી આલ. પેલા ભૂલ બુજાર કે તું 4 ગણો ભાવ લે પણ શેકી આલ. અને દર્શન દીવો હરગાવ્યો જેવા દર્શન કર્યા એવા અંજાઈ ગયા ત્યાં તો કોઈ મહાપુરુષ છે એમ. તું કીધું હું ખેડૂતને હું કીધું ડબલ પૈસા લે પણ તારી મહેનત સારે ફાવે તો તને દોષ નહીં લાગે, પણ હવારે ગમે તે કઈ સારી જગ્યાએ તું એનું વિચાર કરી દેજે એમ, વિતરણ કરી દેજે એમ. એટલે જેની પાસે જાય દ્રવ્ય પણ અલૌકિક હોય એટલે અલૌકિકતા આવી જાય ને એમ ના હોય. કેટલી ગુડવાની બતાવી. કેટલું ગુડ બતાવ્યું. Yeah. એમને રહેતા દેખામાં જ એમને પોતાને કેવા દર્શન થઈ ગયા ને કેટલું જ્ઞાન થઈ ગયું. પાછા ખેડૂતો કઈ છે ગંગાસાગર પાર ઉતરતા લગી જોડે હોવા આયા મૂકવા. પ્રભુના બળે કામ થાય તો પ્રભુ બધું સિદ્ધ કરે છે એવું છે. પ્રભુ આપણી કાળું ન ભવે, એમની ઈચ્છાથી થાય, બાકી આપણું જીવનું શું સામર્થ્ય. ગંગાસાગર તો કેટલો મોટો પટ, ઓહો ઘૂઘવાટો કેટલો એનો અવાજ. એવામાં ગંગાસાગર પાર કરવાનું, ઉતરવાનું, તરીને જવાનું, એ લાડવો ખાવાનો. પ્રભુની કૃપાથી જ થયું બધું. પ્રભુ કૃપાથી જ, પ્રભુ એમની સાથે તારે છે. પ્રભુએ જ કરાયું ને. પ્રભુએ ઈચ્છા કરી કે મારે એને દાન કરવું છે એટલે એને દાન આપ્યું. પણ છતાંય આટલી સેવા કરી છતાંય આચાર્યને કીધું કે દમલાજી જેવું નહીં એમ. એમને આટલું આપ્યું તો એમનાથી સહન ના થયું, જીરવાય ના. જયારે દમલાજીને જે બધા અનુભવ થયા તે ગુપ્ત રાખ્યા. જયારે એમનાથી રહેવાતું નતું, કીધા વગર રહેવાતું નતું, એટલે ઉતરતી કક્ષા કીધા. આમ તો ઉત્તમ જ, પણ દમલાજી કરતા ઉતરતી કક્ષા એવું કે છે વલ્લભ. એક વાર આપ્યું તોય આપ્યું, 4 વાર આપ્યું તોય આપ્યું, પણ એકની એક વસ્તુ માગે છે ને, ગુરુ ઘેર પધારવાની. પૂર્ણ પુરુષોત્તમ ઠાકોર દર્શન કીધા તો દર્શન કરાવત, પણ એમને એ માગ્યું જયારે પછી ગુરુ ઘેર ગયા પછી દર્શન કરાયા, પછી વિરોધ થયો ને. આટલો સેવા કરી, બાકી કેટલી તન મન ધનથી સેવા કરીને પોતે કેટલું કષ્ટ વેઠીને સેવા કરી ને. દ્રઢ વિશ્વાસ જોઈએ પ્રભુમાં. અચ્છા ચાલો હવે આપણા પ્રભુ શું કરવું છે? આપણે સામર્થ્યવાન છે. વચનામૃત લેવું છે? વચનામૃત લેવું છે? લઈ લો. કયું છે ખબર છે? હું તો ભૂલી ગઈ છું. 28મો હતું, પણ આઈ થિંક મેસેજ ટાઈમ થઈ ગયો છે, લાંબુ હતું. મને એવું લાગ્યું ટાઈમ થયો, પણ બધા શું કહે છે મેં કોઈ જોવું. તો પછી આશ્રય પ્રદલો આમ મોટા ભાગે એવું આમ મોટું હતું ને, એટલે મને એમ હતું કે આ પ્રસંગ મોટો હતો, એટલે મને એમ હતું ટાઈમ થઈ જાય. પણ સારી રીતે સમજ પણ પડી. રસરૂપ હતો ને પ્રસંગ, રસરૂપ હતો ને. હા, સરસ હતો. શું સરસ. હા, તો લઈ લઈશું હેતલબેન આપણે આશ્રયપદ. વૈશાલીબેન લઈ લો. આશ્રયપદ લઈ લો. લઈ લઉં મેં? હા, તમે લઈ લો. નહીં તમે લઈ જ લેવાનું આપણે આશ્રયપદ. અનમ્યુટ થઈ જવાય છે. અનમ્યુટ બહુ થઈ જવાય છે. શું થયું નીતાબેન? કઈ વાંધો નહીં, હું લઈ લઉં છું. હા, વાંધો નહીં. ખેરો ભરોસો દળઈને ચરણ કેરો
श्रीवल्लभनखचन्द्रजटाभिनं सबजगमाज अंधेरो परोसो दडईन चरणन केरो परोसो दडईन चरणन केरो साधन और नहीं आकली में जाशो होय निवेरो सूर कहा कहे त्रिविध आदरो बिना मोलक चेरो भरोसो दड़ईन चरणन केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभादेश की जय। सर्व विष्णुओं जय श्री कृष्ण। સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી સર્વે કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ. નીના રેકોર્ડિંગ બંધ કરી દે. જય શ્રી કૃષ્ણ. લીના લીના રેકોર્ડિંગ બંધ કર. થઈ ગઈ.